જો આપના મોબાઈલમાં આરટીઓ ચલણ કરીને કોઈ ફાઇલ આવે છે તો ભૂલથી પણ આ ફાઇલને ખોલતા નહીં। જો ભૂલથી પણ આ ફાઇલને ખોલી તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે। વર્તમાન સમયમાં સાયબર ગુનેગારોએ સાયબર ફ્રોડ માટે એક નવો કિમિયો શોધ્યો છે, જેમાં આરટીઓ ઓફિસના નામે લોકોને આરટીઓ ચલણ નામની ફાઇલ મોકલવામાં આવે છે અને જો ભૂલથી પણ કોઈ વ્યક્તિ આ ફાઇલને ખોલે તો તેનો તમામ ડેટા એક્સેસ કરી લઈ અને તેનું બેંક એકાઉન્ટ ખાલી કરી દેવામાં આવે છે। મહેસાણા આરટીઓના ધ્યાને આવા બે પ્રકારના કિસ્સા સામે આવ્યા છે અને તેમણે રાજ્યના વાહન વિભાગના કમિશનર છે તેમને આ મામલે જાણ કરી છે અને આ બાબતે લોકોને માહિતગાર કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। આરટીઓની અપીલ છે કે જે પણ લોકોને આરટીઓ ઓફિસના નામથી આવી કોઈ એપ્લિકેશન કે આવી કોઈ ફાઇલ મોકલવામાં આવે તો તે ભૂલથી પણ ખોલતા નહીં, કારણ કે આવી ફાઇલ આરટીઓ કચેરી દ્વારા મોકલવામાં આવી નથી રહી, પરંતુ આ સાયબર ફ્રોડ કે સાયબર જે ગુનેગારો છે તેમના દ્વારા સાયબર ગુનાને અંજામ આપવાનો એક નવો કિમિયો છે। પોલીસ દ્વારા સાયબર ફ્રોડથી બચવા માટે લોકોને જાગૃતિ વિષયક અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા છે। આમ છતાં હજુ પણ સાયબર ફ્રોડના રોજ બરોજ નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે સાયબર ફ્રોડોએ વધુ એક વખત આરટીઓના નામનો ઉપયોગ કરી અને આરટીઓ ચલણના નામે એક ફાઇલ મૂકી અને લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવવાનો એક નવો કિમિયો શોધ્યો હોવાનો ચોંકાવનારી વિગત સામે આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।